નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। મહેસાણામાં હૃદયદ્રાવક ઘટના જોવા મળી। શાળાએ જતી ધોરણ 7ની વિદ્યાર્થીનીનો આવાસના 6થા માળેથી કૂદીને આપઘાત કરાયો। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા। 3 દિવસના વરસાદમાં રસ્તાઓ ધોવાયા। ડિંડોલીમાં રોડની વચ્ચે ટેન્કર ફસાયું। 2-3 દિવસમાં ચોમાસું આખા ગુજરાતમાં મન મૂકીને વરસશે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જોવા મળી। જામનગર પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ। બર્ધન ચોકમાંથી 6 રેકડી પથારા સહિત 2 ટ્રેક્ટર માલ સામાન જપ્ત કરાયો। શેર બજારમાં પંપ એન્ડ ડમ્પનો ખેલ કરતી 221 સંસ્થાઓ સામે પ્રતિબંધ। માસ્ટર માઇન્ડને 10 કરોડનો દંડ ફટકારાયો। યુવતી સમજી જેની સાથે લગ્ન કર્યા તે ગે નીકળ્યો। ઝઘડો થતાં પતાવી દીધો। રાજકોટની શોકિંગ ઘટના જોવા મળી। અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું। ટ્રક પલટી મારી ગઈ। વડોદરાના નવા યાર્ડ રોડ પર ગંદકીથી લોકો પરેશાન। કચરાના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ। વડોદરામાં બ્રિજની કામગીરીની ઇફેક્ટ। સમા તળાવ સર્કલ પર 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક ડાયવર્ઝન રહેશે। રજાના દિવસોમાં પણ વેરો ભરવાની સુવિધા। વડોદરા કોર્પોરેશનની વોર્ડ કચેરીઓના સમયગાળામાં વધારો કરાયો। સાયબર ભેજાબાજોની નવી તરકીબ। વાહન બચાવ અને ઈ ચલણના નામે નકલી એપ્લિકેશનથી છેતરપિંડી કરાઈ। વડોદરાનું લાલપુરા બન્યું ભુવાપુરા। નવા યાર્ડના મુખ્ય માર્ગ પર વધુ એક ફરી ભૂવો પડ્યો। સુરત પાલિકાની શાળાના શિક્ષકોએ નિવૃત્તિએ સન્માન નહીં, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસંદ કર્યું। દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં આધેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા। 24.50 લાખના દાગીનાની લૂંટ। 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં વાડી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થતાં દબાયેલા 2 જણાનું રેસ્ક્યુ કરાયું। વડોદરા કોર્પોરેશનમાં ભરતીના નિયમો અને કાર્યવાહીની દરખાસ્તથી સરકારના નિયમો અને લોકલ ફોર વોકલનો અભિગમ અભરાઈ પર ચડાવ્યો। અમદાવાદમાં સ્પોર્ટ્સ પ્રોફેસરે જ વિદ્યાર્થીઓ સાથે રમી નાખ્યો ખેલ। ક્રિકેટમાં સિલેક્શન અને નોકરીના નામે લાખો રૂપિયા પડાવ્યા। શોષણની પરાકાષ્ઠા। ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને ફક્ત ₹300 મજૂરી। ઘેરું સંકટ સર્જાશે। અમદાવાદમાં પાણીની બોટલના ધંધામાં 50% નફાની લાલચ આપી વેપારી સાથે કરોડોની છેતરપિંડી। મેનેજરે જ પરિવાર સાથે મળીને આચર્યું કૌભાંડ। ભાવનગર ટાણા તળાજા રૂટની એસટી બસના ડ્રાઈવરે નશામાં બસ ચલાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। ભાવનગરમાં ક્રિપ્ટો કરન્સીના નામે 65.96 લાખની છેતરપિંડી। વોટ્સઅપ ગ્રુપ બનાવી વેપારીને શિકાર બનાવ્યો। વડોદરામાં નાંદોદ તાલુકાની જમીનનો કેસ। જમીનની નોંધ ખોટી રીતે મંજૂર થવાના કેસમાં 2 આરોપીઓ હજી વોન્ટેડ નીકળ્યા। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર। 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ। એમએલએ યોગેશ પટેલના નિધન બાદ બેઠક ખાલી પડી હતી। સુરત નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટે સરકારને લીધી આડે હાથ। કહ્યું, અમારી પાસે રહેલી સત્તાને પડકારશો નહીં। ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની આઈપીએસ કેડરમાં બઢતી। નાસિરનગર ડિમોલિશનમાં હાજર ડીસીપી નકુમનું પણ નામ જોવા મળ્યું। સંકટમાં મિત્રની વહારે ભારત। પેટ્રોલ ડીઝલ માટે તરસતા રશિયાને જ ઈંધણ વેચી કરી મદદ। વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહીને આવકાર્યા। ફાર્મા ડિફેન્સ સેક્ટરમાં મહત્વના કરાર કરાયા। જામનગરમાં મહાવીરનગર વિસ્તારમાં રહેતા સફાઈ કામદાર મહિલાના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો। જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાની લાલચ આપી વૃદ્ધાના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ। જામનગરમાં જોડિયા નજીક પીઠળ ગામે ગલુડિયાને લઈ જૂની અદાવતમાં એક મહિલાના પરિવાર પર હુમલો। 6 શખ્સો સામે ગુનો નોંધાયો। જામનગરમાં જોડિયા નજીક બાલંબા ગામે ઘરકંકાસમાં પત્ની અને સસરાએ યુવક પર હુમલો કર્યો। કુહાડીના ઘાથી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવાઈ। અમદાવાદમાં અમરાઈવાડીમાં નજીવી બાબતે હત્યા। પાણીના પીપળાનો ઢાંકણ નીચે ફેંકવા મુદ્દે ઠપકો આપતા યુવકને રહેશી નાખ્યો।